અને જેવો ગયો સારી જગ્યા નર્મદાનો કિનારો જેવો હોય, વૃક્ષની નીચે બરાબર પોતાનું દર્ભનું આસન બિછાવીને જ્યાં ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરીને હજી તો આસનને સ્થિર કરે ને પછી ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, પ્રાણાયામ જે 8 અંગ છે એ 8 અંગ સહિત સમાધિમાં જવાનો પ્રયત્ન કરે એ પહેલા તો એક ઘટના બની. શું થયું આપ બધા જાણો છો એમ. ઝાડની ડાળી ઉપર ભગવાન દ્વારા જ મોકલાયો છે જેને શુક એ નારાયણ નારાયણ નામનો જપ કરે છે, જેને આપણે શુકન માનીએ, જેનું નામ મંગલ ભવન અમંગલ હારી આપણે કહીએ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. અરે ત્યાં સુધી કીધું કે યસ્મરેત વિષ્ણુ સબાહ્યાભ્યંતરસ્વચિ, અંદર અને બહારથી શુદ્ધ થવા માટે કેવલ ભગવાન પુંડરીકાક્ષનું નામ. યસ્મરેત પુંડરીકાક્ષમ. ભગવાન નારાયણનું નામ લઈ કોઈ વ્યક્તિ સ્નાન કરવાની અનુકૂળતા ન હોય, આ અનુકૂળતા ન હોય તો જો કોઈ વ્યવસ્થા ન હોય, ઘણી વાર એવી વિપત્તિ, મુશ્કેલી કે એવી પરિસ્થિતિ આવે, આપણી પાસે સ્નાન કરવાનો સમય ન હોય, માની લો કોઈ મંદિરે દર્શન કરવા જવું હોય તો શાસ્ત્ર એવું કહે કે પુંડરીકાક્ષ ભગવાનનું સ્મરણ કરવાથી વ્યક્તિ પવિત્ર બને, પુનિત બને. મારે કહેવું એ છે કે જે ભગવાનનું નામ લેવાથી હું ને તમે પવિત્ર થઈએ છીએ, જેને આપણે પવિત્ર માનીએ છીએ, એ નામ સ્મરણ જ્યારે અહીંયા પેલા પોપટના મોઢેથી હિરણ્યકશિપુએ સાંભળ્યું એટલે એને અપશુકન ગણ્યું. મારા વૈરીનું નામ, મારા શત્રુનું નામ, આ પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલા કોળીએ જ માં ખાવી. આજે મને એમ લાગે છે કે કઈ દિવસ બરાબર નથી એટલે ધોયેલા મૂળા જેવો પાછો આવ્યો. વર્ષોની વાત કરનારો વ્યક્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં એક ખોટો રૂપિયો બજારમાં જેમ ન ટકે એમ પાછો આવ્યો લ્યો. એટલે પેલી કયાદું કે દેવ આપ તો કહેતા હતા કે વર્ષો નીકળી જાય, યુગો નીકળી જાય, રાફડા જામી જાય, ઋષિ મુનિઓની પદ્ધતિ જોઈ છે તપ કરવાની, કેટલા પ્રયાસ પછી ભગવત પ્રાપ્તિ થાય, અને આમ તમે ગયા એવા પાછા આવ્યા. કયો ચમત્કાર કર્યો, કઈ રીતે પ્રસન્ન કર્યા ભગવાનને? કે દેવી વાત જાણે એમ છે કે હું બરાબર તપ કરવા માટે બેઠેલો, દર્ભનું આસન બિછાવીને હજી તો ષડચક્રોને માં પ્રાણને ઘુમાવીને બ્રહ્મરંધ્રની અંદર સ્થિર કરું, અને એ પહેલા તો એક શુક નારાયણ નારાયણ એવો જપ કરતો. કયાદુ આશ્ચર્યચકિત થઈને મોટી આંખોથી આ પુરુષની સામે જોઈ રહી, આ શું બોલે છે? જીવનમાં પહેલી વખત આ વ્યક્તિ ભગવાન નારાયણનું નામ લીધું. બાકી નહોતવ્યમ નદાતવ્યમ, આખા રાજ્યની અંદર ફરમાન કરેલું આ વ્યક્તિએ કે કોઈ યજ્ઞ ન કરવો, નહોતવ્યમ નદાતવ્યમ, અને કોઈ દાન ન દેવું, અને ભગવાન વિષ્ણુનું નામ તો ક્યારેય લેવું જ નહીં. અને એ વ્યક્તિ આજે અજાણતા ભગવાનનું નામ લે છે કે દેવ તમે મારી સાથે મશ્કરી ન કરો, હું સ્ત્રી છું પણ કઈ એટલી અબૂધ નથી કે તમે મને આમ સમજાવી દો ને હું માની જાઉં. હવે તમે તપ કરવા ગયા ને પોપટ વળી ક્યાંથી આવ્યો, વળી પોપટે પાછું નારાયણ નામ બોલતો હોય. અરે દેવી તારી આગળ હું જૂઠું બોલીશ, સંકલ્પ કરીને નીકળેલો. કઈ વાંધો નહીં, તમે અત્યારે થાકેલા છો, થોડો વિશ્રામ કરો. અને આ સ્ત્રી મનોમન બહુ રાજી થઈ. જીવનમાં જાણે અજાણે આ વ્યક્તિ ભગવાનનું નામ લીધું. ભાવ કુભાવ અનગ આલસ હું નામ જપત મંગલ દિશદસ હું. એટલે પછી બરાબર સ્નાનાગારની અંદર ગયું, સ્નાન સંધ્યા કરીને ભોજનનો જેવો સમય થયો પણ કયાદુ હોશિયાર છે. કયાદુ હા, એટલે પછી અસુરને જે ભાવે એવો બધો ખોરાક બનાવ્યો. પિઝા અને બર્ગર બનાવ્યા છે. હા, આખા મરચાના એવા ભજીયા બનાવ્યા છે. તામસી પ્રકૃતિના માણસને ભાવે એવો ખોરાક બનાવ્યો. આ દેવને રાજી કરવા છે. અને કયાદુ જાણે છે કે પતિને પ્રસન્ન કેમ કરવો, એટલે બરાબર જમાડ્યો આને. પછી હિંડોળા ખાટ ઉપર બેઠેલા આ હિરણ્યકશિપુને પૂછે કે હા હવે તમે શું વાત કરતા હતા? કે દેવી મેં તને કીધું તો ખરું, વાત બરાબર, પણ તમે થાકેલા અને અડધૂરી પધૂરી વાત મને કરવામાં હું અબૂધ સમજુ છું. શું વાત બની? બોલે જ્યારે એમ બન્યું કે હું અહીંથી બરાબર તપ કરવા ગયો, આસન પાથરીને બેઠો ને પોપટ નારાયણ નારાયણ એવું નામ બોલે. દેવ હાવ હા ચૂક્યો છું, હકીકતમાં તમે તમારા કાને સાંભળ્યું? અરે દેવી હું જૂઠું બોલું તમારી આગળ?
ન જાણે કેટલી વખત શાસ્ત્રમાં તો અહીંયા એવું લખ્યું કે 101 વખત ભગવાનના નામનો જપ આ સ્ત્રીએ પોતાના આ પતિ પાસે કરાવડાવ્યો. તો જાણે અજાણે પણ અભાન અવસ્થામાં પણ, બેભાન અવસ્થામાં પણ, બેહોશીમાં પણ લેવાયેલું નામ એ આના માટે મૂડી બનશે, આવું પેલી કયાધુ વિચારે છે. અને વળી પાછી તપશ્ચર્યા કરવા માટે જાય અને આ બાજુ ઇન્દ્રને ખબર પડે કયાધુના ગર્ભની અંદર અહીંયા ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનું અસ્તિત્વ નિર્માણ થયેલું હોય. સગર્ભા છે કયાધુ. માના ગર્ભની અંદર પ્રહલાદ અત્યારે બીજ રૂપે આવી ચૂક્યા હોય અને ઇન્દ્રને ખબર પડે અને ઇન્દ્ર કયાધુને અપહરણ કરી લઈ જવાનો પ્રયત્ન કરે. ભગવાન નારદ અટકાવે કે આ અસુરના ઉદરની અંદર જન્મનારો બાળક એ તારો કોઈ શત્રુ નહીં, પણ ભગવાનનો મહાન ભક્ત બનશે, યુગો સુધી જેની કીર્તિ ગવાશે. છોડ તો કયાધુને. અને દેવર્ષિ નારદ કયાધુને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને અહીંયા 9 માસ સુધી, જ્યાં સુધી પ્રહલાદનું પ્રાગટ્ય ન થયું ત્યાં સુધી કયાધુએ નારદની સાથે સત્સંગ કર્યો. શાસ્ત્ર એવું કહે છે. અને નારદની બધી વાતો, નારદના બધા સૂત્રો, બ્રહ્મસૂત્ર, નારદ સૂત્ર, આ બધા આપણા અદ્ભુત ગ્રંથો છે. નારદનું ભક્તિ સૂત્ર, તો આ ભક્તિના સૂત્રો આપ્યા અહીંયા કયાધુને. અને ગર્ભની અંદર રહેલા પેલા શિશુએ પણ સંતના સમાગમથી એ ગર્ભાવસ્થા દરમિયાન માના ગર્ભની અંદર રહીને આ સંસ્કારોનું અમૃત પીધું. અને શાસ્ત્ર સાહેબ ખોટા ન હોય. શાસ્ત્રમાં કઈ તમને પ્રલોભન ના આપે. રઘુવંશમાં ભગવાન રઘુનું જયારે પ્રાગટ્ય થવાનું ત્યારે કાલિદાસ એવું લખે કે પહેલી વખત રાણી સુદક્ષિણાને માટી ખાવાની ઈચ્છા થઈ. ચક્રવર્તી સમ્રાટની આ પત્ની, એને પહેલી વાર માટી ખાવાની ઈચ્છા થઈ. એટલે પુરોહિતો એવું કહ્યું કે આ આટલી સન્માન પૂર્વક જીવનારી આ સ્ત્રી માટી ખાય છે, એનો મતલબ એમ આના ગર્ભની અંદર જે બાળક છે એ ચોક્કસ મહીપતિ બનશે, મોટો ભૂપાલ બનશે, દિગ્પાલ બનશે, ચક્રવર્તી રાજા બનશે. એટલે કેવા ખોરાક લઈએ, કેવું વાંચન કરીએ, કેવી એક્ટિવિટી કરીએ, કેવા માહોલમાં રહીએ, એની અસર ગર્ભસ્થ શિશુ ઉપર થતી હોય છે. અને આ તો બહુ જૂની વાત થઈ. હમણાંની વાત કરતો મહારાષ્ટ્ર અને ગુજરાત જયારે એક હતું, અને ગુજરાત અને મહારાષ્ટ્ર, મહાગુજરાત જ્યારે મહારાષ્ટ્રમાં જન્મેલા શિવાજીને માતા જીજાબાઈ વિપત પરિસ્થિતિમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં એમ કે શિવા, રામ લક્ષ્મણની વાત સાંભળ બેટા. ઘણી બધી માતૃશક્તિઓ છે. મોટા ભાગે કથામાં બહેનોનું અસ્તિત્વ વધારે હોય, બહેનોની હાજરી વધારે હોય, બહેનો વધારે સાંભળે, બહેનોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ વધારે હોય, સ્વાભાવિક છે. વિપત મુશ્કેલીનો સમય આવશે ને ત્યારે તો મુઠ્ઠી ધાન ખાવાની વેળા નહીં રહી. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, સિવાય રામ લક્ષ્મણની વાત. ભગવાનના નામનો જપ સમર્થ ગુરુ રામદાસ પાસેથી અહીંયા શિવાજીએ જીજાબાઈની ગર્ભાવસ્થા દરમિયાન સંસ્કારોનું પાથે મેળવેલું. માતાજી જબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરું નાવે, ઘણણ ડુંગરા બોલે, શિવાજીને નિંદરું નાવે. રમવું હોય તો રમવાની અવસ્થા પણ આ છે, પણ જ્યારે તારા ઉપર
તો તે ભવાની તેવડાશે તારા હાથની અંદર રોય નીકળતી ભવાની છે ને ત્યારે મુઠ્ઠી ધાન ખાવાની વેળાની ત્યારે સંસ્કૃતિના ઉદ્ધારક તરીકે, સંસ્કૃતિના સંવાહક તરીકે, સંસ્કૃતિના રક્ષક તરીકે, સંસ્કૃતિના પ્રતિપાલક તરીકે તારે જવાબદારી સ્વીકારવી પડશે. માટે બેટા, જે કાંઈ કરવું હોય ત્યાં ગર્ભાવસ્થામાં શીખી લે. અને જેના દીકરા પરીક્ષિતના માધ્યમથી આપણે આ કથા સાંભળીએ છીએ, એના પૂજ્ય પિતાજી અભિમન્યુ પણ સુભદ્રાના કુખે જ્યારે એ ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવીને એ દુશ્મનોના દાંત ખાટા કરી મહાભારતના યુદ્ધની અંદર ને વીરગતિને પ્રાપ્ત કરે. કેવું એ છે કે ગર્ભસ્થ શિશુ ઉપર સારા નરસા વિચારોની, સારા નરસા ખોરાકની ખૂબ મોટી અસર હોય છે. પછી આપણો છોકરો કઈક તોફાન કરે કે એવું કંઈક કામ કરીને આવે ને એટલે આપણે ગામને દોષ દઈએ કે સમાજ બગડી ગયો ને, ગામ બગડી ગયું ને, સંસ્કૃતિ બગડી ગઈ ને, સારા વિચારો નથી રહ્યા ને, માહોલ ખરાબ થઈ ગયો છે, લોઅર સોસાયટી છે આ બધી. કોઈ એવી એક્ટિવિટી નથી, બાળકમાં સંસ્કાર ક્યાંથી આવે? પણ મૂળ પાયો ખોટો મંડાયેલો હોય ઘણી વાર. એ મંદિરના, કોઈ પણ મંદિરના દર્શન કરવા જાઓ તો પેલું સુવર્ણનું શિખર હોય ને, એ દૂરથી આપણને દેખાય, કેવું તેજથી જગજગતું હોય. પણ સુવર્ણનું શિખર લાગે બહુ સુંદર, પણ પાયામાં ધરબાયેલી જો ઈંટ મજબૂત ન હોય ને તો એ સુવર્ણ શિખર એની ઉપર જડે નહીં. એમ સંસ્કારોનું જે મૂળ ભાથું માતા પિતા જો ન આપી શકે બાળકને, તો સમાજમાં તો બાળક બગડવા માટેના ઘણા બધા એવા કારણો છે કે જેનાથી બાળક બગડી શકે. અહીંયા કયાદુએ દેવર્ષિ નારદની બધી વાત, ભક્તિની વાત ખૂબ પ્રેમપૂર્વક સાંભળી. અસુરની પત્ની છે અને ગર્ભસ્થ શિશુ ઉપર આ બધા સંસ્કારોની ખૂબ ઊંડી અસર થઈ અને જન્મથી સંસ્કાર લઈને બાળક જન્મ્યું છે. પ્રહલાદનો જન્મ થયો, આ બધું તપશ્ચર્યા કરી હિરણ્યકશિપુએ. અને ભગવાન બ્રહ્માજી જાણે પ્રસન્ન થયા અને માગી લીધું. શું માગ્યું તમે બધા જાણો છો. દિવસે ન મરું, રાત્રે ન મરું, સૂતા ન મરું, જાગતા ન મરું, બહાર ન મરું, અંદર ન મરું. બ્રહ્માજી તમારા દ્વારા બનાવેલા કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ ન થાય. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. કેવું લાંબુ લિસ્ટ લઈને ગયો હશે આ માણસ. બ્રહ્માજી તો પાછા વરદાન આપવા માટે તત્પર હોય, જલ્દી આપી દે, રાજી બહુ થઈ જાય. તથાસ્તુ કહીને મોકલો. અહીંયા હરખાતો રાજી થતો આવ્યો ઘરે અને અહીંયા ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું. અને પ્રહલાદ મોટા થવા લાગ્યા અને હિરણ્યકશિપુએ પ્રહલાદને શંડ અને અમર્ક નામના બે વિદ્વાન અસુર ઋષિઓને, ગુરુઓને પ્રહલાદને ભણાવવાની જવાબદારી, પાઠશાળાની જવાબદારી સોંપી. બરાબર તૈયાર કરો અને ભૂલે ચૂકે ક્યારે ભક્તિના માર્ગે તો આ વ્યક્તિ ડગલું જ ન દેવો જોઈએ. તૈયાર કરો, મારે એના હાથમાં સત્તાની લગામ સોંપવાની છે. આ સુરકુળને તારનારું મારું આ એકમાત્ર બીજ છે પ્રહલાદ રૂપી. એવો તૈયાર કરો. વિષ્ણુ પ્રત્યેનું વેર ઠાંસીને ભરો એના મગજની અંદર. પણ અંદરના જે મૂળ તત્વો પડેલા, હું વારંવાર કહું કે બ્રહ્મ બીજ પલટે નહીં, ભલે જાય જુગ અનંત. અંદરના જે મૂળ સંસ્કારો દેવર્ષિ નારદ દ્વારા જેને ભક્તિ સૂત્રો અપાયા હોય, દેવર્ષિ નારદ દ્વારા જેને પાથે પીયું હોય, એ પ્રહલાદ ભગવાન નારાયણની ભક્તિ કેમ છોડે? બહુ નાની ઉંમરનું બાળક છે પણ ભગવાન પ્રત્યેનો અમીટ પ્રેમ છે, અમીટ વિશ્વાસ છે અને અદમ્ય આકર્ષણ છે પ્રહલાદને. બાળકોની જોડે રમે તો પણ ભગવાન નારાયણનો યજ્ઞ કરવાની વિધિ આ પ્રહલાદ ગોઠવે. હવે ન હોતવ્યમ ન દાતવ્યમ. મારો ખુદનો જ દીકરો બધા બાળકોને ભેગા મળી નાની એવી વેદિકા બનાવી યજ્ઞકુંડની અંદર ઘી અને સમિધાઓની આહુતિ આપીને ભગવાન નારાયણને ભજે છે. આવા સમાચાર જ્યાં હિરણ્યકશિપુને મળ્યા, અટકાવ્યો છે પ્રહલાદને. શંડામર્કની પાસે ભણવા મોકલ્યા.
અને પછી એક દિવસ પોતાની પાસે ખોળામાં બેસાડીને વહાલપૂર્વક હાથ ફેરવીને પોતાના દીકરાને એવું કહે કે બેટા, શું શીખ્યા તમે પાઠશાળામાં? અને અહીંયા ઘણી બધી વાતો કરે, પણ એમાંની જે મુખ્ય વાત છે એ પ્રહલાદ એવું કહે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી, આ જગતની અંદર જીવ માત્ર કરવા જેવા જે 9 કામ છે ને એ 9ધા ભક્તિ છે. અને 9 જરૂરી નથી કે કોઈ કરી શકે, પણ 9 માંથી એક પણ પકડાઈ જાય તો વિષ્ણુ રાજી થઈ જાય. શ્રવણમ, ભગવાનના ગુણો ખૂબ સાંભળવા, પુનઃ પુનઃ સાંભળવા, વારંવાર સાંભળવા, શક્ય હોય તો પ્રતિદિન સાંભળવા, જ્યારે તક મળે ત્યારે સાંભળવા. આટલી મોટી કથા કઈ બધા ન બેસાડી શકે, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે સદગ્રંથોનું વાંચન કરીને પણ ભગવાનના ગુણોને જાણવા, શ્રવણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, કીર્તન કરવું. પણ કીર્તન કઈ રીતે? તો ભગવાનના નામ સ્મરણમાં જેમ મીરા ડૂબી જાય એવી રીતે ડૂબી જવું. સંકીર્તન કરવું. રામચરિતમાનસમાં સંકીર્તનને કરવાની એક પદ્ધતિ બતાવી, એક રીત બતાવી. સંકીર્તન કરવું તો કઈ રીતે? ચોથી ભગતિ મમ ગુણ ગણ કરહી કપટ તજીગા. કપટ મૂકીને કીર્તન કરવું. પણ મુશ્કેલી છે કે આપણે કપટ છોડી શકતા નથી, નહીં તો ઝપટ બોલેવો. સીધું અહીંયા લેન્ડ થાય ભગવાનના પાર્ષદો સાથેનું વિમાન. પણ કપટ ન છૂટે. કરહી કપટ તજીગા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. શ્રવણ કરવું, કીર્તન કરવું અને પછી સ્મરણ કરવું. પાદ સેવનમ, પાદ સેવા કરવી, ભગવાન નારાયણના પગની સેવા કરવી. અને ભગવાન નારાયણને મેં અગાઉ કહ્યું એમ કેવલ મૂર્તિમાં ન જોવો. દરિદ્રમાં પણ નારાયણ હોઈ શકે, કોઈ પતિતમાં પણ નારાયણ હોઈ શકે, કોઈ ગરીબમાં પણ નારાયણ હોઈ શકે, કોઈ ભૂખ્યામાં પણ નારાયણ હોઈ શકે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના આંસુ લૂછો તો એમાં પણ નારાયણ હોઈ શકે. આવા બધાની બાવડું પકડી પકડીને સેવા કરવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પછી આવ્યો અર્ચન ભક્તિનો પ્રકાર, જે સવારે તમે રોજ કરો છો. અહીંયા આવીને કેવા સરસ પૂજા પાઠ થાય, વેદ મંત્રો સાથે ભગવાન વિષ્ણુનું અર્ચન થાય, પિતૃઓની પૂજા થાય, કુળદેવીની પૂજા થાય. અર્ચન એ પણ ભક્તિનો એક વિશુદ્ધ પ્રકાર છે. અર્ચનમ વંદનમ દાસ્યમ, વંદન કરવા ભગવાનને. વંદન અને ચંદન ભગવાન નંદનંદનને તોડવાના બે નજરાના. ભગવાનને એક તો વંદન બહુ ગમે ને બીજું ચંદન બહુ ગમે. વંદન કરવા ભગવાનને. વંદન કરવા એટલે સમર્પિત થવું, સરેન્ડર થવું, શરણાગતિ સ્વીકારવી. મુશ્કેલીમાં ફસાયેલો કોઈ વ્યક્તિ જ્યારે વાયરની અંદર ભૂલો પડે ને ત્યારે એક પદ્ધતિ બતાવે કે બે હાથ ઊંચા કરી આમ, અને મદદ માટે પેલું હેલિકોપ્ટર કે કોઈ શોધવા આવ્યું ને એટલે મોટા બે ઊંચા હાથ કરીને આમ વાય બનાવો, વાય. હા, એટલે બસ હવે મારી પાસે કોઈ રસ્તો નથી, આપ મને બચાવી લો. ડિસ્કવરીમાં આવું ઘણી વખત બતાવતા હોય. એટલા માટે આપણે ભગવાન શિવજીના નામનો છેલ્લે જય ઘોષ કરીને બે હાથ ઊંચા કરીને બોલીએ, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ભગવાન બીજું કઈ છે નહીં હવે. આ છે શરણાગતિ. શરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ, પછી એવું વંદન. કરું ચંદન અને વંદન સ્વીકારો પાર્વતી નંદન. વંદનમ સખ્યમ, ભગવાનની જોડે મિત્રતા કરવી, ફ્રેન્ડશિપ કરવી ભગવાનની હારે, ભગવાનને મિત્ર બનાવવું. અને ભગવાન જેવો સમર્થ બીજો મિત્ર કોણ હોઈ શકે? અને એનું ઉદાહરણ આપણે ગીતામાંથી મળ્યો. દુર્બુદ્ધિ થયેલો અર્જુન, કુબુદ્ધિ જેના ઉપર સવાર થઈ ગઈ છે એવો અર્જુન. વિરમગામ પાસે વંથળ ગામ છે ને, વંથળ ગામની બાજુમાં પુરુષોત્તમલાલજી મહારાજ, હા, ખૂબ સારા ભજનિક. અને મને એનું ભજન બહુ ગમે. યાદ આવ્યું છે આ મહાપુરુષનું ભજન તો એક બે લીટી ગાય જ નાખું. હા, હવે કેવી પરિસ્થિતિ. અને તમે આખી મહાભારતના આ 700 શ્લોક વાળી ગીતાનો જ્યારે પહેલો શ્લોક વાંચો ને ત્યાં તમને ખબર પડી જાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કેમ કુર્વન્તિ સંજય. ધર્મની અંદર જ્યારે રાજનીતિ ભળે ને તો એ ધર્મ ક્ષેત્ર છે એ કુરુક્ષેત્રમાં પરિણિત થાય. અને એમાં પ્રવેશેલો અર્જુન, અને અર્જુનનું જે આગમન છે એમાં શ્લોક વાપરે છે વેદવ્યાસ ભગવાન કે કપિધ્વજ અર્જુન પ્રવેશો. બુદ્ધિજીવી માણસો તો તમે બધા સમજી શકો. અર્જુન આવ્યો છે. અર્જુનના બીજા ઘણા નામ છે. ગુડાકેશ નામ છે, પાર્થ નામ છે, અર્જુન છે, ગાંડીવધારી નામ છે, ઘણા બધા નામ હોઈ શકે અર્જુનના. પણ અહીંયા કપિધ્વજ, જેના રથની ઉપર કપિ વાનરની રૂપી ધજાનું ચિહ્ન અંકિત છે એવો અર્જુન રણાંગણમાં, એ યુદ્ધભૂમિમાં કુરુક્ષેત્રમાં પ્રવેશ્યો. હમણાં પાછો આવી જાઓ જ્યાં છું ત્યાં. હવે આ કપિધ્વજ શબ્દ શા માટે વાપર્યો? તો કે કપિધ્વજ એટલા માટે તો કે તમને ખબર છે કે આ જગતની અંદર સૌથી વધારે જો કોઈ ચંચળ હોય ને તે કોણ છે? તો કે મરકટ વાનર ચંચળ છે. બીજું ચંચળ છે મન. આમ તો ચંચળ ઘણા છે. જો મનો મધુકરો મેધો માનિની મદનો મરુત મામદો મરકટો મત્સ્યો મકારા દશ ચંચલા. 10 વસ્તુ ચંચળ. એક તો મન બહુ ચંચળ. એ અહીંયા બેઠા બેઠા 20 વર્ષ પછીના પ્લાન કરે. આપણા મહાપુરુષો જે આગળ રાજ્ય કરી ગયા એને તો 5 વર્ષીય યોજના ખાલી બનાવી. અહીંયા તો 20 વર્ષની યોજના અહીંયા બેઠા બેઠા બનાવેલી. આપણને ખબર ન પડે. 20 વર્ષની યોજના. કારણ કે મન છે ને, મનો મધુ કરો, ભ્રમર પણ બહુ ચંચળ. એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ઠરીઠામ ન થાય. મનો મધુ કરો મેઘો. હા, કેવા આપણને હલબલાવી નાખે. અમદાવાદમાં તો પડ્યો કરા સહિત ચૈત્ર મહિનામાં લ્યો. ક્યારે આવે કાંઈ નક્કી નહીં. મનો મધુ કરો મેઘો માનિની મદનો મરુત. સ્ત્રીના સ્વભાવમાં પણ થોડી ચંચળતા હોય. અહીંયા શાસ્ત્રકાર કહે છે ગાંભીર્ય પુરુષમાં થોડું વધારે હોય. મનો મધુ કરો મેઘો માનિની મદનો મરુત મામદો મરકટો અને મત્સ્ય. મરકટ એટલે વાનર, મત્સ્ય, આ બધા ચંચળ પ્રજાતિમાં આવે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે કપિધ્વજ, જેના રથની ઉપર વાનરના ચિહ્ન વાળી ધજા છે એવો અર્જુન પ્રવેશ્યો. અહીંયા અર્જુન પ્રવેશ્યોનો મતલબ એમ કે અર્જુનની મનસ્થિતિ અત્યારે વાનર જેવી ચંચળ છે, ચલાયમાન છે, વિચલિત છે, વિક્ષિપ્ત છે. અને તરત જ આપણને અર્જુનની મનસ્થિતિ દેખાય. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, લઈ જાઓ બંને સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. અને જ્યાં સેનાને નિહાળી પોતાના સગા સંબંધીઓને જ્યાં અર્જુને પોતાની સગી આંખથી જોયા, અને ત્યાં તો ગાંડીવમ શિર્યતે હસ્તાત રોમહર્ષંચ જાયતે. યુદ્ધ નહીં કરું. અને અહીંયા પુરુષોત્તમલાલજી મહારાજ જે વંથળના સમર્પિત સંત, એને અર્જુનની મનસ્થિતિને પોતાના શબ્દમાં વર્ણવી. સદપણ આડા હે આવે એના મનડાને રે
કે યુદ્ધમાં અર્જુનજીને રે 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 એના સગપણ આવે. પાર્થ કહે પ્રભુ સગાને સહારો, મને પાપથી કોણ બચાવે. રુધિર ભરેલો આમ એ વૈભવવાલા ભોગવવો કેમ ભાવે કે યુદ્ધમાં અર્જુનજીને રે 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 એના સગપણ આવે. કોઈ કોઈનું સગું નથી એમ પાર્થને પ્રભુ સમજાવે. આવી રે કાયરતા એ ક્યાંથી આવી તારી કીર્તિને કલંક લગાવે કે યુદ્ધમાં અર્જુનજીને રે 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 એના સગપણ આવે. મહાભારતમાં પ્રવેશેલા અર્જુનની જે આ મનસ્થિતિ છે, વિચલિત થયો છે અર્જુન, વિક્ષિપ્ત થયો છે અર્જુન. એવા અર્જુનની કુમતિને હરવા માટે ભગવાન પાર્થ જેવો જો મિત્ર મળી જાય તો જગતની તમામ સમસ્યાનું સમાધાન થઈ જાય. મારે કહેવું એવું છે કે મિત્ર શોધો ને તો ભગવાન ઠાકુર જેવો શોધો કે વિપત્તિમાં, એ ક્રિટિકલ પરિસ્થિતિમાં જ્યાં હકીકતમાં શસ્ત્રોની ભાષા બોલાવી જોઈએ ત્યાં શાસ્ત્રની ભાષા બોલીને તમને ડાયવર્ટ કરી શકે, વાળી શકે એવો મિત્ર મળી જાય. એના માટે સાખ્ય ભક્તિ કરવી, સખ્યમ આવો મિત્ર ભગવાન ઠાકુર ગોવિંદ જેવો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમાર્થી. મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તું લઈ જાય ત્યાં હું આવું, તું લઈ જાય હું આવું. તું લઈ જાય ત્યાં હું આવું, તું લઈ જાય ત્યાં હું આવું. તુજ સંગાથે જીવન વિતાવું, તુજ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતો, જગની કદી ન કરતો. બનું છું તારો જારથી. મારા જીવન રથના હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ તે પૈડા રથના. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. ચલાવવાને હું સમર્થ ના, ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમર્થ ના, ચલાવવા ચલાવવાને હું સમરથના. મનના
રચના સારથી. ઓ ગુરુ તમે છો મારા જીવન રચના સારથી. ઓ ગુરુ તમે છો મારા જીવન રચના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. મારા જીવન રચના સારથી. મારા જીવન રચના સારથી. મારા જીવન રચના સારથી. એટલે ભગવાન ઠાકુર ગોવિંદની સાથે જો મિત્રતા થઈ જાય, કઈ વાત કરીએ છીએ આપણે? તો કે પોતાના પિતા અસુર હિરણ્યકશિપુના પ્રશ્નના જવાબમાં 9 પ્રકારની ભક્તિની જે આપણે ચર્ચા કરી છે, એમાં સખ્ય ભક્તિની વાત કરી છે કે કેવો મિત્ર. અને ભગવાન ગોવિંદની મિત્રતાના દર્શન આપણે કરીશું આગળ સુદામદેવ ચરિત્રમાં. સખ્યમ અને છેલ્લે આત્મનિવેદન. આત્મનિવેદન એટલે તો પોતાના જીવનની સંપૂર્ણ કિતાબ ભગવાનની પાસે ખુલ્લી મૂકી દેવાની કે ઈશ્વર ગોવિંદ જે છું એ આવો છું. એટલા માટે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ માની પાસે રડીને એમ કે મત સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિત્વત સમાનહિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા ગુરુ. હે માં જગદંબા, જેવો છું એ આવો છું, હવે તને ઠીક લાગે એમ કર. આત્મનિવેદન. આત્મનિવેદન પણ એક ભક્તિનો પ્રકાર છે. અહીંયા પ્રહલાદ કહે છે કે પ્રભુ ની ભક્તિ આ 9 માંથી કોઈ પણ એક પ્રકાર દ્વારા જો જગતની અંદર કોઈ પણ જીવાત્મા કોઈ પણ વ્યક્તિ કરી લેના પિતાજી, ચોક્કસ ઈશ્વરનો વાલો થાય અને ભગવાન એને મુક્તિનું દાન કરે. હવે જેની સાથે વેર લેવા માટે થઈને આટલી તપશ્ચર્યા કરીને પોતાના જ ઘરે ભગવાનનો આવો ભક્ત પ્રહલાદને જ્યારે હિરણ્યકશિપુ આમ મોટી આંખો સાથે જોઈ રહ્યો, પછી મનોમન વિચાર્યો કે બાળ માણસ છે. આપણે કહીએ ને કે બાળક બગડી જાય, આ મારું બાળક બગડી ગયું લાગે છે. વિષ્ણુના ગુપ્તચરો આજુબાજુમાં ફરતા હશે, પ્રહલાદના મગજની અંદર આવી આડી વળી ધર્મની ને ભક્તિની ન જાણે કેટલી વાતો ઘુસાડી દીધી. બરાબર ચોકી કરો, ટાઈટ કરો. પ્રહલાદની આજુબાજુમાં વિષ્ણુના દૂતો કે કોઈ બીજા એવા ગુપ્તચરો દેખાવા ન જોઈએ. અને અહીંયા શંડામરક વિધિવત પ્રહલાદને શિક્ષણ આપે. પ્રહલાદના મિત્રો પૂછે છે, પેલા પ્રહલાદ, જીવનની અંદર ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ કયું? પ્રહલાદ કે કૌમારે આચરિત પ્રાજ્ઞઃ ધર્માન ભાગવતા ઇહ. ભક્તિ ઘડપણમાં ન થાય, ભક્તિ બાલ્યાવસ્થામાં થાય. તો બાળપણથી જ ભક્તિના બીજ રોપાવા જોઈએ બાળ માનસમાં. એ કોણ કરી શકે? તો સૌથી વધારે જિમ્મેદારી આવે માની. માં રોપી શકે ભક્તિના બીજ, સંસ્કારોનું સિંચન માં કરી શકે. કૌમારે આચરિત પ્રજ્ઞઃ. પણ ચરપટ કંજરિકા સ્તોત્રમાં શંકરાચાર્ય તદ્દન વિપરીત કે બને છે ઉલટું. કરવી જોઈએ ભક્તિ બાળપણમાં, પણ બાલસ્તાવત ક્રીડાસક્તઃ સ્તરુણસ્તાવત સ્તરુણીરક્તઃ. રમવામાં જીવન ખલાસ થઈ જાય, યુવાની ખલાસ થઈ જાય, બાલ્યાવસ્થા પૂરી થઈ જાય. એ બાળપણ છે ને એ સેકન્ડના કાંટા જેવું છે. ફટાક દઈને ચક્કર પૂરું થઈ જાય ઘડિયાળનું આખું. 12 થી 12 1 મિનિટમાં એ આખું ચક્કર પૂરું કરી લે. એટલે હજી આપણે ચડી કરીને લગોટીએ રમતા હોય ત્યાં તો આપણા માતા પિતા આપણા માટે માદા ગોતતા હોય કે ક્યાં આનો બધો મેળ બેસાડશું. હા,
આમાં કાંઈ દિવેલ તો છે નહીં, કોણ હા પાડશે આને? એટલે બિચારા પહેલેથી ચિંતા હોય, પુત્રના લક્ષણ પારણામાંથી કોક ડોકી ઢાળે તો શ્રીફળ ઝીલી લેવું છે. ખબર હોય ને આમાં દિવેલ કેટલું છે, હીર કેટલું છે, તેલ કેટલું છે. હા. એટલે બાલ્યાવસ્થા છે ને સેકન્ડના કાંટા જેવી, ફટાક નારાનું ચક્કર પૂરું થઈ જાય. યુવાની છે કેટલી મિનિટના કાંટા જેવી, એટલે ધીમે ધીમે ચાલે. પણ વૃદ્ધાવસ્થા આવે એટલે કલાકના કાંટા જેવી, એક જગ્યાએ એવો ચોંટી જાય, હલે નહીં. એટલે વૃદ્ધાવસ્થા કોઈ વાતે પૂરી ન થાય. કેવું છે કૌમારે આચરિત પ્રાજ્ઞ. ભક્તિ કરવી હોય તો એના બીજ, એની ભૂમિકા એ બાલ્યાવસ્થામાં જ બનવી જોઈએ. બાળકનો આપણે જન્મદિવસ આવે ને ત્યારે કેક કાપીએ, કઈ વાંધો નહીં, કેક કપાય. પણ ક્યારે કપાય? તો કે તારીખ આવે ત્યારે. પણ જે જન્મની તિથિ હોય ને એ દિવસે ભગવાનની પૂજા પણ કરાવી લેવાય. અને જન્મની તિથિ ગુજરાતી મહિના પ્રમાણે આવતી હોય. હા, એટલે બે સચવાઈ જાય. અર્વાચીન અને પાશ્ચાત અને પ્રાચીન બધા જ સંસ્કારો સચવાઈ જાય. આપણે કરવા હોય તો ઘણા માર્ગ છે. કૌમારે આચરિત પ્રાજ્ઞ. ટૂંકમાં બાલ્યાવસ્થામાં જ ભગવાન ગોવિંદની ભક્તિ કરવી જોઈએ. અને એક દિવસ મારા પુત્રનું શિક્ષણ ક્યાં પહોંચ્યું એ જોવા માટે પ્રહલાદના પાઠશાળામાં જાય. હિરણ્યકશિપુ, શંડામર્કને પણ દાટે, તમે બરાબર આનું ધ્યાન રાખતા નથી. આ રીતે વારંવાર ઇન્ક્વાયરી કરે, વારંવાર તપાસ કરે. એક દિવસ તો એવું બન્યું અહીંયા પાઠશાળાની અંદર બાળકોએ ભગવાન કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોપાલ, કૃષ્ણ ગોપાલ, કૃષ્ણ ગોપાલ, કૃષ્ણ ગોપાલ. ભજો નંદલાલા, ભજો નંદલાલા, ભજો નંદલાલા, ભજો નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા,
એક વ્યક્તિને મોકલે પ્રહલાદના સંકીર્તનના સમાચાર જ્યાં મળ્યા, સૈનિકોને મોકલ્યા છે, દૂતોને મોકલ્યા છે. જે વ્યક્તિ જાય એટલે ખુદ ષંડ અને અમર્ક પણ પ્રહલાદને જ્યાં અટકાવવાનો પ્રયત્ન કરે છે તો ધૂનમાં સંમિલિત સંકીર્તનમાં સહભાગી બન્યા અને મહાન હરિસંકીર્તન થઈ અહીંયા પાઠશાળાની અંદર. દૂતો જે જાય એ પાછા ન આવે. હિરણ્યકશિપુ વિચાર્યું કે આટલા બધાને મોકલ્યા હજી કોઈ પાછું કેમ ના આવ્યું? પણ અહીંયા જે ભગવાનનું નામ લેવાતું હોય ને, એ ભગવાનનું નામ લેવાથી એ સ્થળ ભગવાનનું ધામ બને. અને ગીતામાં એવું કહે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાંથી કોઈ પાછું કેમ આવે? કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોપાલા કૃષ્ણ ગોપાલા કૃષ્ણ ભજો નંદલાલા ભજો નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ. અને અંતે થાકીને હિરણ્યકશિપુ સ્વયં આવ્યો છે અહીંયા પાઠશાળાની અંદર. જે સંકીર્તન કોઈના બંધ કરવાથી ન થયું અને સૌને હરિકીર્તનનો જાણે રોગ લાગ્યો, પણ જેવો હિરણ્યકશિપુ આવ્યો અને જેવો અહીંયા અડ્યો, આ બધાને અટકાવવાનો જ્યાં પ્રયત્ન કર્યો, અન સંકીર્તન થયું બંધ. લ્યો, સંકીર્તન બંધ થયું. હિરણ્યકશિપુના રોગ ન લાગ્યો, હિરણ્યકશિપુનો ભાવ ન જાગ્યો ભગવાનમાં, હિરણ્યકશિપુના આ વાઇબ્રેશન્સની અસર ન થઈ. શું કામ? તો કે ગામની અંદર એવી કહેવત છે કે હંમેશા એ જીરોનો પણ બલ્બ હોય ને તો પ્રકાશે, પણ ઉડી ગયેલા બલ્બ કોઈ દિવસ પ્રકાશ આપે નહીં. આ ઉડી ગયેલો બલ્બ. એટલે પછી બેન દીકરીઓ અમારા ગામડામાં એને બરાબર ભરી ગૂંથીને પછી શોકેસમાં મૂકે. આમાં વિદ્યુત પ્રવાહ જ નથી, ભક્તિનું બીજ નથી. આને કરંટ કેમ લાગે? અનેક પ્રયત્નો કર્યા છે પ્રહલાદને મારવા માટેના. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, વિષપાન કરાવવામાં આવ્યું, હાથીના પગ નીચે પ્રહલાદને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઘણા પ્રયાસ કર્યા પણ ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદનું સદૈવ સંરક્ષણ થયું ઈશ્વર દ્વારા. અને છેવટે પોતાના ભાઈને ભયમુક્ત કરવા માટે હોલિકા નામની હિરણ્યકશિપુની બેન, ચિંતા ન કર ભાઈ, હું પ્રહલાદ સહિત અગ્નિમાં પ્રવેશું. મારી પાસે શક્તિ છે. અગ્નિ મને દાહક નહીં બને મારા માટે, અગ્નિ મને દજાડશે નહીં અને તારો શત્રુ મૃત્યુ પામશે. અને આ માસી ફૈબા હોલિકાજી પ્રહલાદને ગોદમાં લઈને બેઠા છે. અને એવું કહેવાય છે કે હોલિકા સ્વયં વરદાન હોવા છતાં અગ્નિની અંદર બળીને ભસ્મ થઈને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. પણ ત્યારથી એક કામ કરતી ગઈ, આખું જગત એની પુણ્યતિથિ ઉજવવા માંડ્યું. ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોલિકાની પૂર્ણતિથિ. બધા જ એની પુણ્યતિથિ ભાવથી ઉજવ્યો. જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. પ્રહલાદને જ્યારે પૂછવામાં આવ્યું કે તું નારાયણનો આટલો મોટો ભક્ત હોવાનો દાવો કરતો તો બતાવ, તારો વિષ્ણુ ક્યાં ક્યાં છે? તો કે જગતની અંદર કઈ એવી ચીજ નથી કે જ્યાં ભગવાન ન હોય. તુલસીદાસ પણ રામચરિતમાનસમાં એવું લખે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હરિ વ્યાપક છે,
સર્વત્ર છે અને સમાન રૂપે વ્યાપક છે, પણ પ્રગટે ક્યારેક જો હૃદયનો શુદ્ધ ભાવ અને પ્રેમ હોય ને તો હરિ પ્રગટે, તો ગોવિંદ પ્રગટે. જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. તો બતાવો આ સ્તંભની અંદર તો ભગવાન નારાયણ છે કે કેમ? તપીને તપ્ત બનેલો લાલ સ્તંભ. એક બે ક્ષણ માટે તો ભગવાનનો આ પરમ ભક્ત પણ નાની અવસ્થા છે. પ્રહલાદ પણ ગભરાયો, કદાચ ભગવાન નારાયણને મારા માટે થઈને આમાંથી પ્રગટ થવું પડે. કદાચ આ તપેલો તપ્ત બનેલો સ્તંભ મને દજાડી દે તો મારી ભક્તિ લાદે. ત્યાં ભગવાને ભાગવતમાં તો નથી લખ્યું, પણ એક લાલ કીડીઓની એક પંક્તિ આ સ્તંભ ઉપર જોઈ. પ્રહલાદે વિચાર્યું કે જે કીડીને પણ સંરક્ષણ આપી શકે મારો વાળ વાંકો કેમ થવા દે. અને પ્રહલાદને જ્યાં સ્તંભની સાથે ભેટવાનો પ્રયત્ન કર્યો અને ભેટ્યા પ્રહલાદજી મહારાજ સ્તંભ સાથે. પ્રહલાદનું સંરક્ષણ થયું. હવે હિરણ્યકશિપુનો ક્રોધ સાતમા આસમાને પોતાના સિંહાસન ઉપરથી ખડગ લઈને દોડ્યો. સંહાર કરું, આજુ મસ્તકથી ધડ અલગ કરું, બિલક કરું હું પ્રહલાદનું. અને પ્રહલાદની ઉપર જ્યાં ખડગનો પ્રહાર કરવાનો જ્યાં પ્રયત્ન કરે અને અહીંયા ભયંકર રવ સાથે ભયંકર અવાજ સાથે અહીંયા પ્રહલાદજી મહારાજનું સંરક્ષણ કરવા માટે ભગવાન નૃસિંહ પ્રગટ્યા. સભાસદોએ જય ઘોષ કર્યો, બોલે શ્રી નૃસિંહ નારાયણ ભગવાન, બોલે શ્રી નૃસિંહ નારાયણ ભગવાન. સ્તંભમાંથી વાલો પ્રગટ્યા અને વાલે ધર્યું છે નરસિંહનું રૂપ. પ્રહલાદને ઉગાર્યો, હે વાલે માર્યો, હે વાલે માર્યો હરણા કંસ ભૂખરે શ્યામળા ગીરધારી. મારે વાલ્યો હરણા કંસ ભૂખરે શ્યામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. ગરથ મારું ગોપી ચંદન, તુલસી હે મનોહર. સાચું ઘરેણું મારું શામળો, હે મારી દૌલતમાં, હે મારી દૌલતમાં જાજને પખાજ રે શામળા ગીરધાર. હે મારી દૌલતમાં જાજને પખાજ રે શામળા ગીરધાર. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર. 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 જેને ભગવાન નરસિંહની આબરૂ રાખી, ભક્તનું પરિત્રાણ કરવા માટે ભગવાન સ્વયં આવ્યા છે નૃસિંહ રૂપ લઈને. અગાઉ મેં કહ્યું એમ અર્ધું શરીર ભગવાનનું માનવનું છે, મુખ ભગવાનનું સિંહાકૃતિ છે. મોટા વાઘ નખ વધાર્યા છે, સિંહનોર વધાર્યા છે ભગવાને. સાયંકાળ છે, નિશીથ કાળમાં સંધ્યાના સમયમાં પકડ્યા છે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુને અને પકડીને બરાબર રાજ્યસભાના એ બરાબર ઉંમરની વચ્ચે લઈને પોતાના સાથળ ઉપર ગોઠવીને પૂછ્યું, પ્રહલાદ જોવે છે કે આ હજી સ્વરૂપ કયું, ભગવાનનું આ રૂપ કયું? પ્રહલાદ હજી ઓળખી શકે ન શકે એ પહેલા હતો. હિરણ્યકશિપુને પૂછ્યું કે આખું તારું પેલું લિસ્ટ કાઢ જે બ્રહ્માજી પાસે લખાવીને આવ્યો છો, નોટરીને સહી સિક્કા કરાવીને આવ્યા છો. બતાવ, હું માણસ છું કે દેવ કે દાનવ? હિરણ્યકશિપુ શું બતાવી શકે? ભગવાનના રૂપને કોની સાથે સરખાવી શકે? પોતાના નખ બતાવીને કે આ અસ્ત્ર છે, શસ્ત્ર છે, શું છે? નખને શસ્ત્ર સાથે કેમ સરખાવી શકાય? અહીંયા ઉમરા ઉપર તું છો, અંદર છો કે બહાર? ઉમરો બરાબર મિડલ ભાગમાં આવે, ન અંદર ન બહાર. મારા સાથળ ઉપર તને બેસાડ્યો છે, મારા જાનુની ઉપર. બતાવ, તું જમીન ઉપર છો, આકાશમાં કે પૃથ્વી લોક ઉપર, પાતાળમાં ક્યાં છો? શું બતાવે હિરણ્યકશિપુ?
કોઈ પણ પ્રશ્નનો જવાબ જ્યારે હિરણ્યકશિપુ ન આપી શક્યા તો તપીને તાંબા જેવા તામ્રાક્ષ જેના નેત્રો થયા છે. ભગવાન મહાન સિંહ ગર્જના કરતા વિકરાળ રૂપ ધારણ કરીને પોતાના ભક્તને આટલા સમય સુધી જેણે પીડા આપી છે એવા ભક્તનું સંરક્ષણ કરવા માટે થઈને પોતાના વિકરાળ રૂપથી ભયંકર બાજ કરતા જ્યાં એ હિરણ્યકશિપુના પેટને ચીર્યું, ફરી એકવાર સભાસદોએ જય ઘોષ કર્યો, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. બોલે સિંહનો સિંહ નારાયણ ભગવાન કી. ભક્ત શ્રી પ્રહલાદજી મહારાજ કી જય. અને પછી વિકરાળ રૂપધારી ભગવાન નૃસિંહના આ ક્રોધને કોઈ શાંત ન કરી શકું. શ્રીમદ ભાગવતમાં કથા છે, બધા જ આવ્યા, દેવતાઓએ પણ ભગવાન નૃસિંહને શાંત ન કરી શક્યા. અને છેવટે લક્ષ્મીજીને મોકલ્યા, જાઓ દેવી, આ ઘરનો મામલો છે, કદાચ તમારાથી સુલટી જાય ને દેવનો ક્રોધ શાંત થાય. લક્ષ્મીજી એક ડગલું આગળ ભરે, અહીંયા જે સિંહ ગર્જના કરી. લક્ષ્મીજી 4 ડગલા પાછળ, કે આજે દેવનો ક્રોધ કંઈક અલગ છે, આજે પાસે નહીં જવાય. અને છેવટે બધા દેવતાઓના સમૂહે આગળ કર્યા છે ભક્ત પ્રહલાદને. અને પ્રહલાદ એકદમ નિર્ભય, કારણ કે છે તો અંતે સિંહબાળ, અને ભક્તની છાતી સિંહબાળ જેવી થઈ છે. અને ભગવાન સ્વયં જેના માટે સિંહનું રૂપ ધરીને આવ્યા છે. હરિયર ઘેર હોય ને પછી ફળીમાં કુંજર ફરે, એને પછી વયની વાટું હોય ને તો કેહરી સિંહને કાગડા. આવો તેજસ્વી બાળ ભગવાનના ભગવાનની ભક્તિથી એકદમ નિર્ભય બનેલો પ્રહલાદ સીધો આવીને ગોઠવાયો છે ભગવાનના ખોળામાં. અને અહીંયા બાળ પ્રહલાદ અને ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં જોયો ને, અને અહીંયા ભગવાનનો ક્રોધ શાંત. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું કે પોતાના ભક્તને, એના કપોળને, ગાલને ભગવાન જીભથી ચાટે છે. ભક્તની પ્રહલાદની પર હાથ ફેરવીને સ્વયં એવું કે મારે આવતા બેટા મોડું થયું, મને વિલંબ થયો, તારે મારા હિસાબે ઘણું કષ્ટ સહન કરવું પડ્યું. પ્રહલાદજી સ્તુતિ કરે છે, બ્રહ્માદયસ્વર ગણા મુનયોથ સિદ્ધાહ. પ્રભુ આપના ગુણને, આપના સ્વરૂપને, આપના પ્રભાવને, આપના વ્યક્તિત્વને, આપના ચરિત્રોને બ્રહ્માજી જેવા ન જાણી શકે તો હું તો એક સામાન્ય બાળક છું. ખૂબ સ્તુતિ કરી, ખૂબ સરસ પ્રાર્થના કરી છે. કેચિદ વપુ, ભગવાન કહે છે તારી ક્યાં આ નાની ઉંમર અને તારી ઉપર દુઃખોનો પહાડ તૂટ્યો. કેચિદ વપુ કોચવય સુકુમાર પેતત, નાનું એવું સુકુમાર અવસ્થામાં ખીલેલું જાણે પુષ્પો એવી સુકુમાર અવસ્થા, અને સામે દુઃખોની ગણતરી કરીએ, દુઃખોનું કેલ્ક્યુલેશન કરીએ તો તારો વજ્ર જેવો બાપ. આટલી ઉંમરમાં તો તને બેટા ખૂબ પીડા થઈ, પણ હવે હું તારી ભક્તિથી રાજી છું, પ્રસન્ન છું. માંગી લે બેટા. જ્યાંથી આપણે પ્રહલાદ ચરિત્રની શરૂઆત કરી હતી, અબનાથ કરી કરુણા બિલો કહું દેવ જો બર માગવું. જેમ પેલો અંગદ કે કેવટ કે નનાથ ઉતરાઈ ચહું, મારે કઈ ન જોયું. અને અહીંયા ભક્ત પ્રહલાદને વારંવાર વારંવાર માંગ કરવાનું કે ભગવાન નારાયણ, મારે ધ્રુવજી કરતા પ્રહલાદનું ચરિત્ર કેમ મુઠ્ઠી ઊંચેરું સાબિત થાય છે એ વાત કરવી છે. કે કારણ પ્રહલાદ હવે જે માંગે છે કે દેવ, એક વખત, બે વખત વારંવાર મારા ઇનકાર કરવા છતાં, મારા મના કરવા છતાં પણ તમે મને કંઈક માંગી લેવાનું કહો છો. એનો મતલબ એમ, આપ અંતર્યામી છો. અને શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ પ્રયોજનમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. ભગવાનની આગળ શુદ્ધ, વિશુદ્ધ, અનિશુદ્ધ, પરિશુદ્ધ ભાવ હોય ને, શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યમ, તો એ બધા પદાર્થોને ન જુએ, તમારી વ્યવસ્થાને ન જુએ, તમે ધરેલી વસ્તુને ન જુએ. શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યમ. ભગવાનને ધરાવવા માટે ગુલાબનો મોંઘામાં મોંઘો હાર આપણે જો બજારમાંથી ખરીદ્યો હોય, ખરીદતી વખતે ઈશ્વર પ્રત્યે જઈને આ હાર હું મારા ઠાકોરના ગળામાં સમર્પિત કરીશ, આવો જો વિશુદ્ધ ભાવ હોય, બરાબર ધ્યાનથી સમજી લેજો.
અને કદાચ કાલક્રમે એ હાર વાળીને પૈસા ચૂકવ્યા પછી તમે લેવાનું ભૂલી જાઓ અને પૂજા કરવા બેસો ત્યારે યાદ આવે કે ભગવાન માટે મેં કેટલો સુંદર હાર લીધેલો, પણ મારી પાસે જ ભૂલાઈ ગયો, પૈસા આપીને આવી ગયો. પણ ભગવાન જેવો તમે ત્યાં હાર ખરીદતા હો ને ત્યાં જ સ્વીકાર કરી લેવો, આ મારા માટે જ લીધો છે, ભલે પ્રત્યક્ષ સમર્પિત કરી શક્યો નથી, આ મારા માટે જ લેવાયેલો છે. શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યમ ન ચાતુર્યમ પ્રયોજનમ. તમારું કપટ, તમારું છળ, તમારી હોશિયારી, શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યમ ન ચાતુર્યમ પ્રયોજનમ. કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ. તમારા ભાવને ઓળખી જાય, કાળજાને વાંચી રહે સાહેબ. એટલે અહીંયા ભક્ત પ્રહલાદ એવું કહે છે કે એક વખત, બે વખત, વારંવાર, પુનઃ પુનઃ ના પાડવા છતાં પણ તમે મને કંઈક માંગી લેવાનું કહો છો. એનો મતલબ એમ થાય કે આપ અંતર્યામી છો. મારા હૃદયના ખૂણામાં ધરબાયેલા કામનાના કોઈ બીજને હે ઈશ્વર, હે પરમાત્મા, તમે જોઈ લીધું છે. અને હવે તમે માગવાનું કહો છો તો માગી દો, બસ એ કામનાના બીજને નિર્મૂળ કરી દો. જે કામનાનું બીજ તમને મારા હૃદયમાં દેખાડો હોય ને એ બીજને નિર્મૂળ કરી દો. ભગવાન બહુ રાજી થયા. બેટા, તું કદાચ ન માંગ તો પણ મારે તને કંઈક આપવું છે. અને પછી અતિ આગ્રહના કારણે પ્રહલાદ બીજું માગે છે કે પ્રભુ, મારા પિતાની સદગતિ થાય, એનો ઉદ્ધાર થાય. ભગવાન કે દીકરા, ચિંતા ન કર, તારા જેવા જન્મેલા બાળકો, તારા એક પિતાને ની આગળ પાછળની ગયેલી 7 પેઢીઓને તારી દે બેટા. એનો તો ક્યારનો અક્ષય લોક, સાકેત લોક, વૈકુંઠ ધામ મળી ચૂક્યું છે. અને હવે મારા વંશની અંદર તમે કોઈ પણ અસુરનો સંહાર નહીં કરો. માગ્યું છે પ્રહલાદે, દિવ્ય સ્તુતિ કરી. અહીંયા આજે સ્કંદ છે એની શરૂઆત મેં કહ્યું એમ વાસના લીલા છે, ઉતિ લીલા છે. પણ વાસનામાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય એ આપણે ભક્ત પ્રહલાદ શીખવાડે છે. આ સંવાદ દેવર્ષિ નારદ અને ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં યોજાયેલા રાજસૂય યજ્ઞ પ્રસંગે ધર્મરાજ યુધિષ્ઠિરની વચ્ચે થાય છે. નારદ અને યુધિષ્ઠિરના આ સંવાદને શુકદેવજી મહારાજ પરીક્ષિતની જિજ્ઞાસાના સંદર્ભમાં કઈ સંભળાવે છે. બરાબર થોડાક બેક જાવ એટલે યાદ આવશે. બ્રહ્મ ક્રિયામાં ભેદ કેમ કરે આવું જ્યારે પરીક્ષિતે પૂછેલું ત્યારે પહેલા શુકદેવજી મહારાજે કહેલું કે દીકરા, તું મને જે પ્રશ્ન કરે છે ને આવો જ પ્રશ્ન તારા દાદાએ નારદને પૂછેલું. અને નારદે એને જે ચરિત્રો સંભળાવ્યા એ ચરિત્રોની કથા હું તને કઈ સંભળાવી ચૂક્યો. ત્યાર પછીના થોડા અધ્યાયની અંદર 4 આશ્રમના ધર્મોનું વર્ણન છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. 4 આશ્રમોના વર્ણન છે. 25-25ના 4 તબક્કા પાડ્યા. પણ હવે પ્રેક્ટિકલી એમાં કંઈક સુધારા વધારા કરવા જોઈએ. કારણ કે હું એમ કહું છું કે ધર્મમાં જડતા હોવી જોઈએ નહીં. ધર્મ પરિવર્તનશીલ હોવો જોઈએ. હા, આમૂલ પરિવર્તન જ્યારે ઇષ્ટ પરિવર્તનની આવશ્યકતા, સમાજની માંગ હોય ત્યારે ધર્મમાં ખોટી માન્યતા કે ખોટા રિવાજો છોડવા જોઈએ. આ 100 વર્ષનો તબક્કો કર્યો, પણ હવે તમને છાતી ઉપર હાથ રાખીને કોણ એવું કહે છે 100 વર્ષ સુધી આપણે જીવીએ છીએ? આપણે તો 60 ઉકલી જનારા માણસો, 70માં તો ભાગ્યશાળી લગાડીએ આગળ. સ્વર્ગવાસી છે, વૈકુંઠવાસી, ગોલોકવાસી, સાકેતવાસી, કૈલાસવાસી, કેવા વિશેષણ. તો પછી 60ના 4 ભાગ કરવા પડે. હવે જે આપણી પાસે હોય એના ભાગ કરીએ, જે ન જોઈએ આપણે એના ભાગ કરવા કેમ? 100 હોય તો 25-25ના 4 તબક્કા, 25 ગ્રહસ્થ બ્રહ્મચર્યાશ્રમ ને 25 વાનપ્રસ્થ ને 25 સંન્યાસ. આવા 4. પણ હવે 6 મૂળ 60 કે 70, એટલે પછી એને 4 વડે ભાગવા. આપણે તો ભાંગવાને બદલે ભાગતા રહીએ છીએ. 4 ભાગવાને બદલે આપણે ભાગતા રહીએ છીએ.
તો ચાર આશ્રમોનું વર્ણન છે છેલ્લા થોડા અધ્યાયની અંદર. બ્રહ્મચર્યની અંદર શું કરવું, વિદ્યાભ્યાસ કાળની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓએ, અહીંયા વિદ્યાર્થી વર્ગ બેઠો છે એટલે માં જગદંબા વીણાપાણી સરસ્વતીની ઉપાસના કર્યો. લૌકિક કામોમાં, લૌકિક પ્રવૃત્તિમાં, લૌકિક વાતોમાં કે લૌકિક સંબંધોમાં વિદ્યાર્થીએ ક્યારેય પોતાના મનને પુરવું નહીં. સુભાષિતકાર પણ એવું કહે કે કાકચિષ્ટા બપધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થીનામ પંચલક્ષણમ. 5 લક્ષણોની ચર્ચા સુભાષિતકાર કે ભાઈ જેને વિદ્યાર્થી અવસ્થા હોય ને, જેને કાકચિષ્ટા, કાગડા જેવી ચતુરાઈ, સ્ફૂર્તિ. બળ અને સ્ફૂર્તિમાં તફાવતો. બળ તો ઘણા પાસે હોય, અકલમઠા લોટકાય બહુ હોય. બળ તો ઘણા પાસે હોય પણ સ્ફૂર્તિનો અભાવ હોય. સ્ફૂર્તિ અલગ ચીજ છે. એટલે વિદ્યાર્થીમાં કદાચ બળની જરૂર નહીં પણ સ્ફૂર્તિની આવશ્યકતા વધારે હોય. કાકચેષ્ટા, કેટલો સ્ફૂર્તિવાન હોય કાગડો. બકધ્યાનમ, નર્મદાના કિનારા પર બગલો એક પગ ઊંચો કરીને કેવું આપણને એમ લાગે કે આ ગયા જન્મમાં પ્રેમાનંદજીના કોઈ સંબંધી થતા હશે, કેવો ધ્યાન ધરે છે. પણ ધ્યાન હોય નીચું, જેવી માછલી નીચે એટલે ઊંચો કરેલો પગ જરાક નીચે દબાવી દે. ભગત ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ, આખી રાત જાગતો હોય. સ્વાન ઓછી નિંદ્રા, અલ્પાહારી, ઓછું ભોજન એ વિદ્યાર્થીઓએ લેવું જોઈએ. ખાસ કરીને બાલ્યાવસ્થામાં ઓછું માપનું ભોજન, સંયમિત આહાર, સંતુલિત આહાર, સ્વસ્થ આહાર. એટલે સ્વસ્થ આહારની વ્યાખ્યામાં ક્યાંય ફાસ્ટ ફૂડ, પિઝા, બર્ગર, પેપ્સી, કોકા કોલા, પાણીપુરી કાંઈ ન આવે. સ્વસ્થ આહારની શ્રેણીમાં આટલી વસ્તુ આવતી નથી. નહીં તો ત્યાંથી કહું, સંતુલિત અને સંયમિત આહાર. સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી. હવે અલ્પાહારને આપણે અલ્પાહારમાં ફેરવીને ખોલો. 24 કલાક નાસ્તા પાણીની જયાફત ઉઠતી હોય. હકીકતમાં અલ્પાહાર એટલે ઓછું જમવું, પણ અલ્પાહાર એટલે નાસ્તા ઉપર જીવવું. ગૃહત્યાગી, ઘરથી દૂર રહીને વિદ્યાભ્યાસ કરવું. તો બ્રહ્મચર્ય અવસ્થામાં વિદ્યા મેળવવી, જ્ઞાનની ઉપાસના કરવી, સરસ્વતીની ઉપાસના કરવી. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા કરવી, ઈશ્વરની નજીક રહેવું. બ્રહ્મચર્યની સાચી વ્યાખ્યા એ છે ઈશ્વરની નજીક રહેવું. બ્રહ્મૈવ ચરતી, બ્રહ્મની અંદર જે ચરે છે, ઈશ્વરની આસપાસ રહે છે. એનો મતલબ એમ કે 1 થી 25 વર્ષ સુધીમાં ભગવાનનું નામ સ્મરણ અથવા તો ભગવાનના ભક્તિનું બીજ વિદ્યાર્થી અવસ્થામાં જ વવાવવું જોઈએ, જે આપણે પ્રહલાદ ચરિત્રમાં જોયું.